શનિવારે રાતથી વરસાદ પડવાનું શરૂ થયું અને આખો દિવસ રવિવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. એમાં સુરતીઓને તો મજા પડી ગઈ છે અને સુરતનો એક ડુમ્મસ કરીને વિસ્તાર છે, ત્યાં ભજીયા ખાવા માટે લોકોની લાઈન લાગી ગઈ છે. વરસાદે જુલાઈ મહિનાની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં સપાટા બોલાવી દીધા હતા. હવે વારો આવ્યો છે દક્ષિણ ગુજરાતનો. દક્ષિણ ગુજરાતની અંદર એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ બધી જ જગ્યાએ જોરદાર વરસાદ પડી રહ્યો છે. અને સુરતની વાત કરું તો ગઈકાલ રાતથી જે વરસાદની શરૂઆત થઈ છે એ અત્યારે તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો છેલ્લા 12 કલાકમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં જે વરસાદ પડ્યો છે એમાં ઓલપાડમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો છે, માંગરોળમાં 1 ઇંચ છે, માંડવીમાં 2 ઇંચ વરસાદ છે, કામરેજમાં 4 ઇંચ, સુરતની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, 84માં 1.5 ઇંચ, પલસાણાની અંદર પણ 5 ઇંચ વરસાદ પડ્યો છે, બારડોલીમાં 4 ઇંચ અને મહુવાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઈકાલે શનિવારે રાતથી વરસાદ પડવાનું શરૂ થયું અને આખો દિવસ રવિવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. એમાં સુરતીઓને તો મજા પડી ગઈ છે અને સુરતનો એક ડુમ્મસ કરીને વિસ્તાર છે, ત્યાં ભજીયા ખાવા માટે લોકોની લાઈન લાગી ગઈ છે. એની સામે સુરતનો એક લિંબાયત કરીને વિસ્તાર છે, ત્યાં એક નાનું ગરનાળું આવેલું છે. આ ગરનાળાની અંદર પાણી ભરાઈ ગયા છે એટલે બંને બાજુનો જે વિસ્તાર છે એ બાજુના આવવા જવાના એમાં લોકોને ભારે મુશ્કેલી પડી ગઈ છે. ભરૂચની વાત કરું તો ભરૂચની અંદર એટલો જબરદસ્ત વરસાદ પડ્યો છે કે બજારોની અંદર રસ્તા ઉપર જે પ્રમાણે પાણી વહી રહ્યા છે તો એમ લાગે કે રસ્તા પર જ નદી આવી ગઈ હોય, એટલું બધું ધસમસતું પાણી જોવા મળી રહ્યું છે. વાંસદાની અંદર 52 જેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે, એટલો મુશળધાર વરસાદ પડી રહ્યો છે. અને છોટા ઉદેપુરની અંદર એક ભારી ટ્રેક્ટર હતું એ તણાઈ ગયું છે. મોસ્ટલી જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં છે. નવસારીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, વલસાડમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ઉમરદસી નદી છે એ ઉભરાઈ ગઈ છે. મહેસાણાના ખેરાલુ, વડનગર એમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને સુરતની તાપી નદી છે જે કાયમ તમને ખાલી ખમ જોવા મળે એ પાછી એકદમ છલોછલ થઈ ગઈ છે, ઉભરાઈ ગઈ છે. હવામાન વિભાગે આજે જે વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું છે એમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પાટણ, મોરબી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ભરૂચ. તો આ હવામાન વિભાગની આજની જો આગાહી ઓરેન્જ એલર્ટની જોઈએ તો એની અંદર ઉત્તર ગુજરાત બી છે, સૌરાષ્ટ્ર બી છે, દક્ષિણ ગુજરાત બી છે. અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજનું. એમાં મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.